ચાલો ભાઈ અલંગ જવાનું છે અને આજે રાજકોટ ઓફિસનું કંઈક નવી વાનગી બને ભાઈ જોવો વઘાર ચાલુ છે બરોબર ને પ્રિન્સભાઈ એમાંથી લીમડો લીમડો બીમડો દો ભાઈ જેવું આપણે ન બને ભાઈ બધી વસ્તુ તૈયાર છે અને આજે જમાવટ પાડવાની છે લાગે છે અમારા બીજા સાથી આવે છે જોવા હા ખાવાની ફૂલ તૈયારી હો ભાઈ અંદર ફૂલ કામ જોવો ખાલી ફૂલ તૈયારી હાલે પ્રિન્સભાઈ ને કઈ ન કહેતા હો મેં કહી દીધું પ્રિન્સભાઈ ડ્રાઇવિંગ કરીને હોઈ ગયા મોજા બધું છે ભાઈ તમે ઓફિસ ભાઈ આવો એટલે અહીંયા તમારું સ્વાગત જ હોય ભાઈ હવે જો તમે ખીચડી બને છે જનીશભાઈ પણ આમ જો તમે છોકરાઓ હાર્ડ વર્ક કરે આમ બધું કેવું રાજુ કામ જમાવો છો જયમીનભાઈ નું ભાઈ આમ સુગંધ આવી ને જયમીનભાઈ નક્કી કરે સુગંધ એવી આ શેનો વઘાર છે ને સસ્પેન્સ છે કહેવામાં નહીં આવે આદુ તો છે જ ભાઈ આ ઓલી નાખ્યા નથી ને પીઝા વાળો વગર નથી ને સુગંધ એવી આવી હો ખરેખર જેનકો વખાણ કરતો હતો કે રાજકોટની ખીચડી ખાવ એટલે પડી જાય આ શું છે આજ મેનુમાં જીરા રાઈસ અને દાલ ફ્રાય જોયું ને ઓહો દાળ તો બની ગઈ છે તમે બતાવી જગ્યામાં ઘણું મહેનત કરો ભાઈ તમે નાનકી કામથી જગ્યામાં ખરેખર ટોપ થયો ઇલેક્ટ્રિક કુકરમાં આવું ભાઈ જીરાભાઈ દરાલભાઈ બને છે જોવો તમે ખાલી કુકરમાં મૂકી દીધી દાલ જોઈને તો એમ થાય કે હવે આને ચડવા નથી દે ખાઈ લે સાથે સાથે મરચાં બરચાં કમ્પ્લીટ અને બંધ કરીને હવે રાખી દે ચાલો હવે જમવાની થઈ ગઈ છે તૈયારી બધા હવે પસ્તી પાથરીને ભાઈ લઈ લીધે છે ચમચી લઈ લીધી ભાઈ હા શું કયો જમી હાલો બધા હમાય એમ બે જો ભાઈ એમ કહીએ પણ હજી દાળ બાળ ક્યાં હેલા ભાઈ થોડી પર પછી આવું લઈ લે આમનો એટલે બે જણા અહીંયા અમાઈએ માથે ચડાવી દે તું આમ આવતો ને નીતિનભાઈ જમવાનું હાલો કમલેશભાઈ હાલો કે રિયા હો તમે રિયા નથી ને નેમ લીધો હે આંટી ભાભી નાખનો સોમવારે હાલો ભાઈ છાસ પાસ ભરો છાસ ભરવાનું કામ ચાલુ છે ભેગો આ શું હુકમ એવો હા વટક બટક એવાનું ને કાય પડી કાંઈ ભેગા આ વટક બટક ની જડતા ને આમ કામ પૈસા નું એટલે મમરા કેટલા દીવો બસ આવો નાખી દે બજાર નાખી દે નાખવા દે ને ભાઈ ચડવાનું નથી ગોઈતું તમારે કાઈ નથી જળવાનું આમાં મૂળો જો આ મૂળો નથી જળવાનું કાઈ વસ્તુ નથી જળવાની યાદ રાખજો તમે હાલે વેલકમ કુકર આવ્યું ભાઈ ઇલેક્ટ્રિક આવ્યું ખોલવાનું હે ને વેઇટ વેઇટ વેટ 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 રાજુ જયમીનભાઈ ચાલુ જોઈ તો ઓના ઉપર મૂકવું પડે રેડી બધું રેડી કેતનભાઈ જો ખાલી રોનક જોવો દાળ ભાત ની રોનક જોવો દાળ ભાત ના એ ભાઈ ખોટું લાગશે બનાવવાના જીરા રાઈસ જીરા રાઈસ દાળ ફ્રાય દાળ ફ્રાય જીરા રાઈસ દાળ ફ્રાય પછી આપણે જયમીનભાઈ ખોટું લાગે એવો ધંધો નહીં કરવા કેમ એમ એક નંબર ના 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 વ્હાઈટ કોભર જોઈએ તમારો ભાઈ સ્પેશિયલ દાળનો મતલબ એક દાળ પીવો તમે એકવાર રહી આ મોટા ભાત કેટલા એવો દી આપણી પાસે ભાત મે નહીં કાય છૂટા વગરના મોટા ચાલો નીકળી ગયા છીએ ભાઈ રાજકોટ ઓફિસેથી હવે અલંગ જવા માટે ગાડી અમારી સવારી ચાલુ થઈ ગઈ છે અલંગ પ્રિન્સભાઈ મજા મજા ને આવું તું ને મજા આવું તો જાવું
ચાલો મિત્રો, પહોંચી ગયા છીએ અલંગ. તમે જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ જે એના ડેલા છે એ તમને જોવા મળે છે. હા, શિપ બ્રેક થઈ અને બધું અલગ અલગ એના સ્પાટ અહીંયા આવે છે શિપના, એ અલગ અલગ અહીંયા જોવા મળે છે. શોર્ટ ટાઈમમાં અમે હાવ અલંગમાં નજીક પહોંચી જશું. સવાર પડીએ માર્કેટનો નજારો પણ સવાર પડીએ જે આખો માર્કેટનો અંદરનો નજારો છે સંપૂર્ણપણે તમને દેખાડશું. પહોંચી ગયા છે અમે અલંગ, જે આપણું શિપ બ્રેકિંગ યાર્ડ છે જે રિસાયકલિંગ માટે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તમે જુઓ છો એના ગેટમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. જયમીનભાઈ બધા ગોતે હવે નાસ્તો. સમોસા એક જ છે ભાઈ, કેમ એ જોઈએ ભાઈ. સમોસા કેવા લઈ ગયા? સમોસા છે બહુ જમાવત. સમોસા એક જ છે ગરમમાં. એમ શું કે રાજભાઈ, પિન્ટુભાઈ? કાકા એમ કીધું ગરમ લાગી ગયું ભાઈ. કાકા એમ કીધું નો ભાવે તો પૈસા નો દેતા. એટલે તું છેલ્લા કહી જાય ભાઈ ભાઈ. ના ના, કાંઈ 100%. આપણે પહોંચી ગયા છીએ, હવે અંદર એન્ટ્રી કરી દીધી છે. તમે જોઈ શકો છો આગળ પણ બધાય ડેલા છે, બધાય બધી વસ્તુ શિપ તૂટીને આવે એ અહીંયા તમે ચેન કપા ને લોખંડના તાર ને ઘણું બધું છે અહીંયા જોઈ શકો છો. આપણી એક ગાડી આગળ છે. હવે બધા મિત્રો નાસ્તો કરી થઈ ગયા શિપ બ્રેકિંગ યાર્ડ માટે જોવા માટે રેડી. જોઈ શકો છો તમે મોટી માત્રામાં બધી શિપ બ્રેકિંગ યાર્ડમાં જે શિપો તૂટવા માટે આવે છે, હજી આપણે અંદર જઈને તમામ માહિતી જોવાના છે. તમે જુઓ જે તૂટી ગઈ છે એ દરિયા કિનારે જ પડી છે. મિત્રો, જે આપણે અહીંયા અત્યારે અલંગના જે દરિયાકાંઠો હોય અહીંયા આવ્યા છીએ, તો બ્રેકિંગનું શિપ બ્રેકિંગનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો આ રીતની શિપ હોય, તમે એમાં જોઈ શકો છો જે અડધી બ્રેક થઈ છે. અહીંથી બધા પોતપોતાનું જે સામાન હોય હરાજી પ્રમાણે લઈ જતા હોય. આવી ઘણી બધી શિપ છે, હજી આપણે તમને આગળ બતાવશું. તમે દરિયાકાંઠાનો વ્યૂ જુઓ. અહીંથી ભરતીનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે ઓટ આવે, એટલે પાણીનું જ્યારે લેવલ ઊંચું આવે એટલે બધી શિપ દરિયા કાંઠે લઈ આવી સરળ પડી જાય છે. એટલે વધારે પડતી શિપ બધી ઇઝીલી અહીંયા કાંઠે આવી જાય છે. જુઓ તમે વ્યૂ લ્યો, ખાલી બતાવો ભાઈ. તમે જોઈ શકો છો બધું હજી આપણે આગળ બતાવવાના છે ઘણું બધું તમને. અને તમામ જે શિપની વસ્તુ આવે એ તમને સસ્તી આવે વસ્તુ, જે ખેતીલક્ષી બધું બતાવવાના છે. રેડી. નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે ઉપસ્થિત છીએ ભાવનગર જિલ્લાનું જે અલંગ સ્થિત આપણું વિશ્વનું સૌથી મોટું જે શિપ બ્રેકિંગ યાર્ડ છે, ત્યાં આજે આપણે આવી ગયા છીએ. અને જો શિપ બ્રેકિંગ યાર્ડની માટે જે અલંગને શા માટે પસંદગી કરવામાં આવી, તો જ્યારે અહીંયા ભરતી અને ઓટ આવે ત્યારે એનું જે પાણીનું સ્તર ઊંચું આવે જેથી કરી અને જે બધી આ શિપ જહાજ છે મોટા મોટા, એને દરિયા કિનારે લઈ આવવા માટે, જે બ્રેકિંગ કરવા માટે ઇઝીલી આવી શકે છે. તો એના માટે એની પસંદગી કરવામાં આવી છે. બીજા નંબરે અહીંયા ઢોળાવવાળી જગ્યા છે, એટલે એના માટે જે બ્રેકિંગ કરવાનું છે તો એના માટે ઇઝીલી પડે છે. હવે વાત કરીએ એના ઇતિહાસની, તો 13 ફેબ્રુઆરી અને 1983ની અંદર પ્રથમ શિપ બ્રેકિંગ જે યાર્ડ બ્રેક કરવાનું ચાલુ થયું હતું, જહાજ તોડવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. હવે આ અલંગમાં જે આપણું જહાજ તોડવાનું જે કામ ચાલે છે, ત્યાં 150થી વધુ પ્લોટો છે જેની અંદર શિપ બ્રેકિંગ યાર્ડનું કામ ચાલે છે.
બ્રેક કરવાના કામ ચાલુ છે. અને આ જે ઉદ્યોગ છે બ્રેકિંગનો, શિપ બ્રેકિંગના ઉદ્યોગથી આપણે લાખો લોકોની રોજગારી અહીંયા પૂરી પડે છે. અને પરોક્ષ રીતે કહીએ તો ઘણા બધા લોકોને આના ઉપર નિર્ભર છે. આજે તમને અમે અહીંયા જે શિપ બ્રેક થઈ એની અંદરની જે તમામ વસ્તુની આખી જે હરાજી થાય અને વસ્તુ જે અલંગ માર્કેટની અંદર જે મળે છે એના તમામ જે ડેલા છે, એના જે દુકાનો છે, એના તમામની અમે વિઝિટ કરવાના છીએ. અને ઘણી બધી ખેડૂત ઉપયોગી વસ્તુ, ઘર સામાન વકરી, સોફા છે, સેટી છે, બીજું કિચનવેર છે, તમામ વસ્તુ અહીંયા બધી મળે છે. તે તમને બધી બતાવવાના છીએ અને ભાવ સાથે. આપણે જે રિસાયકલિંગ કંપની છે જે અહીંયા આપણે એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો એના જે ગાઈડલાઇન્સ સેફટી માટેના બધું છે. ત્યાં શિપ તૂટવા માટે આવતા હોય એને તોડવા માટેના જે સાધનો છે, ચેન કપા મોટા મોટા આખા જોઈ શકો છો બધું. હાલ તો અહીંયા આપણે જે લક્ષ્મી રિસાયકલિંગ કંપની છે ત્યાં અંદર એના જે પ્લોટમાં આવ્યા છે બધા સાધનો છે. પણ હાલ અત્યારે અહીંયા કાંઈ એકેય શિપ તૂટવા માટે આવેલ નથી. અમારી ટીમ આખી તમે જોઈ શકો છો આગળ જઈ રહી છે. આપણે એક જોશું આગળ જઈને કે ભાઈ દરિયાકાંઠો જોઈ, ભલે અહીંયા શિપ નથી આવી પણ શિપ તમને આગળ બતાવવાની ટ્રાય કરશું. જો આજે આખા ગેસના ટેન્કર છે મોટા મોટા, એ પણ તૂટવા માટે આવે છે. જુઓ તમે લોખંડની પ્લેટો જુઓ તમે ખાલી, મોટી મોટી જબરી જબરી પ્લેટો. ચેન, ઓ માય ગોડ, ચેન તો જો બાપ. ચેન તો જો ભાઈ ડૂચા કાઢ નાખે. ટીમ પહોંચી ગઈ છે અલંગના દરિયાકાંઠે. જો આખા દરિયાકાંઠે જે ડૂબવું આવે જહાજ, જો આ રીતના, આ તો નાનું જહાજ છે, આખું એમાં તૂટવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આ રીતને આખું સોદા થઈ જાય પછી તોડી નાખે લોખંડ ને બધું, આખું કામ ચાલુ છે. એમાં કાંઈ લાગ્યું નથી એવું લાગે. શું ભાઈ? ઓલું જહાજ અમે ઓલા વર્ષે આવ્યા હતા ને ત્યારે આટલું તૂટ્યું. તો હજી કામ આગળ નથી વધ્યું એવું? આમ વધતું હોય પણ એ પ્રમાણે ન વધે ને. એની સાઈઝ વિશાળ છે એવું થયું ને? સાઈઝ એને કાપવું હોય, જેમ કામમાં લેવું હોય, અલગ અલગ વસ્તુના અલગ અલગ રૂમ હતા. હોય એનો આ રૂમ, આ તમે જોવો છો આખી વિન્ચિંગ સિસ્ટમ જે દરિયાકાંઠે જ્યારે આખું જહાજની જો ખરીદી કરે આ લોકો પ્લોટવાળા, તો જે આખી એને આવડી મોટી મોટી સાકરુથી અને જે આ સિસ્ટમ છે વિન્ચિંગ સિસ્ટમ ખેંચવાની, એનાથી ખેંચીને એને જોઈન્ટ કરીને દરિયાકાંઠેથી અહીંયા જહાજને લઈ આવે. જ્યારે ભરતી કે ઓટ ન હોય ત્યારે ઇઝીલી ન આવે ત્યારે એને ખેંચીને લઈ આવવી પડે છે. એના માટેની આખી સિસ્ટમ છે, જોઈ રહ્યા છો વિન્ચિંગ સિસ્ટમ. આ હાકર જોવો તમે ખાલી, બર કરવા એક તો વજન હશે, એકનો અહીંયા જહાજ આવે એટલો વજન હે ભાઈ. તો શિપ તૂટે એની અંદર પણ હજારડસ મટીરિયલ જે છે અને નોન હજારડસ મટીરિયલ એના સ્ટોરેજ પણ અલગ અલગ જેવો તમે આ રીતના. એમાં અધર વેસ્ટ છે, લીડવાળી એસિડ બેટરી છે, બધાનું અલગ અલગ રીતે રાખવાનું. કન્ટેનર વેસ્ટ હોય, કોન્ટાઇનમેન્ટ, ડેન્જર કેમિકલ હોય તો એને આમાં રાખવાના. બધાના અલગ અલગ સ્ટોરેજ આપેલા છે. અધર વેસ્ટ છે, જે નોન હજારડસ છે એ વસ્તુનો આ ક્વાલિકોર છે, જુઓ તમે. બધાના અલગ અલગ સ્ટોરેજના રૂમ આપેલા છે. આ રીતનું આખું સ્ટોર છે, લોડિંગ એરિયા, સ્ટેકિંગ એરિયા,
બધું વ્યવસ્થિત અને ફૂલ સેફટી સાથે બધું ગાઈડલાઇન્સ પ્રમાણે કામકાજ કરવું પડતું હોય છે, ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે બધું પ્રિકોશન સાથે. આખી ચેકલિસ્ટ આપેલા છે, પ્રોટેક્ટ યોર સેલ્ફ વર્ક, તમે કઈ રીતના બધું પ્રોટેક્ટ કરવું, ચેન્જ રૂમ, રેસ્ટ રૂમ, વોશરૂમથી માંડીને હેલ્થ સેન્ટર, અહીંયા વર્કર માટે હેલ્થ સેન્ટર, સેફટીનું ગાઈડલાઇન્સમાં જો આ રીતનું આખું નોટિફિકેશન આપેલું હોય કે છેલ્લે ક્યારે એક્સિડન્ટ થયું હતું અને છેલ્લા 2907 દિવસથી અહીંયા કાંઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થયું નથી. જોઈ શકો છો આ રીતનું આખું સેફટી ગાઈડલાઇન્સ સેફટી ઓફિસરની અને ઇમરજન્સીની કોન્ટેક્ટ પણ આપેલા છે. જોઈ શકો છો બધી SOP હોય એની જે ગાઈડલાઇન્સ પ્રમાણે સુરક્ષા સાથે કામ કરવું પડતું હોય છે. તમામ ઇમરજન્સી નંબર પણ આપેલા છે. પ્રિન્સભાઈ રેડી ને બધું? આપણે આવી ગયા હતા જે બહાર જે બધા સ્ટોલ છે, અહીંયા પહેલો સ્ટોલ છે હનુમાનજી સ્ટેડસ. અહીંયા તમે જો તાલપત્રીની વિશાળ રેન્જ જોઈ શકો છો. નાના 100 રૂપિયાથી માંડી 200 રૂપિયા કિલો સુધીમાં તાલપત્રી અલગ અલગ ફેબ્રિકમાં મળશે. ઘણી બધી વસ્તુ અહીંયા આવવા જેવું છે ખેડૂત મિત્રોને. નવી અને જૂની બંને વસ્તુ ભેગી છે. આ તમારે શીપમાંથી આવેલા પટ્ટા, આ જૂનું છે, ઓલ્ડ વપરાયેલા હોય. નળિયું બજાર ભાવ કરતાં તમને સસ્તું અને સારી ક્વોલિટીનું મળી જાય છે. ખેડૂત મિત્રોને એકવાર અચૂક આવવા જેવું છે. દોરી જુઓ તમે, દોયડા અલગ અલગ તમારે જોતા હોય. તાલપત્રીમાં પીળો કાગળ, જે આપણે આ સાદી પન્ની આવે, જોઈ શકો છો તમે. નળીમાં પણ અલગ અલગ દોરાવાળી, જે દોરાવાળી છે એમાં નાયલોન છે, અલગ અલગ. નાડા સરસ મજાના જુઓ તમે. એ છે પાટી છે. ઘણા ખાટલા ભરવા માટે પાટી લઈ જતા હોય એ આમાં તમને ઘણી સસ્તી પડી જાય. સેકન્ડ અને નવી બંને મળે અહીંયા. પાટીમાં જુઓ તમે મટીરિયલ, આ પ્લાસ્ટિક ટાઈપ ખાટલા ભરવા લઈ જાય માણસો છે. આ રીતનું ઘણું બધું છે. આમાં અલગ અલગ જેક રિઝનેબલ ભાવે જેક તમને મળી જાય. ઓઇલની ટોટીયું, તમામ વસ્તુ મળે. સેફટી, ગ્રાઇન્ડર મશીન, વેક્યુમ, પાના પકડ જુઓ. ખેડ કામ કરવા માટેનું કાતરું છે. પ્લાસ્ટિકના હથોડા હો ભાઈ, બાબા પ્લાસ્ટિક હો ભાઈ, પ્લાસ્ટિકની હથોડી, પાના છે, બધી તમામ વસ્તુ તમને મળી જશે. પહોંચી ગયા શ્રીજી સેલ્સ, પ્લોટ નંબર 298. આવી લઈ લેવા તારે ફરાવે નહીં. સોફા ઘણી વેરાયટીના છે, અલગ અલગ છે બધા. ગાદલા છે, સોફા છે. ફર્નિચરમાં આવી જાવ અહીંયા અલંગ, એટલે તમને જોઈએ એવી વસ્તુ લઈ જવાની છે. ઘણું બધું રેટમાંથી નીકળેલો ભાવ ભરાવો એટલે તમને બધું ટેબલના કપ્પા મળ્યા છે. ખુરશીઓ તો અલગ અલગ પ્રકારની ઘણી બધી આવે છે. જોઈ શકો
છો તમે ડાઇનિંગ ટેબલના સેટ નાના નાના બબે ચેરના મોટા છે ચેરના સેટ છે. આ કહે છે કે આ શું છે કે બધું છે બધું ચેરમાં બી સારી ક્વોલિટીની લગ્ઝરી હોટલનો માલ મુંબઈથી પણ અહીંયા અલગ વેચાવા આવે છે, શેપમાંથી પણ આવે છે અને ઘણો બધો નવો માલ પણ હોય છે. અલગ અલગ પ્રકારના તમે અગર કોઈ રેસ્ટોરન્ટ કરવા માંગતા હોય, હોટલ કરવા માંગતા હોય, નાસ્તા કરવા માંગતા હોય એના માટે ચેરના સેટ અને ટેબલ તમને રિઝનેબલ ભાવે જોઈ શકો છો. અલગ અલગ ઘણી બધી પ્રકારનું છે. પિન્ટુભાઈને સોફા ગમી ગયા એટલે ઠેકડા મારે કેમ ભાઈ ખાયા નથી इसको है भाई हाय जैसे झूल हाँ તમે જો આખો વેરાઉસ જબરજસ્ત ફર્નિચર માટે ગમે એ વસ્તુ લેવા આવો તમે અહીંયા ડાઇનિંગ ટેબલની તો વિશાળ રેન્જ છે. બધું જૂનું લક્ઝરી હોટલનો માલ આવેલો છે. જુઓ તમે વિલાયતી ટેબલ હો ભાઈ, સ્ટૂલ જોવો તમે, ચેર જોવો, વિલાયતી સોફા, ખજાનો, ટીપાઈ, લેટેસ્ટ મોડલ. આવી જ જાઓ, લેવાનું હોય. નવી આઈટમ જોવા મળશે. અલગમાં કોઈ ગેરંટી દેતું જ નથી એક વસ્તુની. ઓ મારું હોય ભૂરાભાઈ આ તમે લાવતા ના આવે અને એમાં ક્વોલિટી સારી છે. આમાં પૂઠું ન હોય. પછી જો સસ્તું રેક્ઝિન આવે 80 રૂપિયા વાળું રેક્ઝિન આમ નખ ગમે ને ત્યાર તો પોપડી ઉપડી જાય. ઝૂલો જોવો તમે, એને તમે એકલા એકલા બેસી જાઓ એટલે આખો મચ્છર ન આવે હો ભાઈ. બાજુમાં ચેન બેન ખોલીને જોવો તમે. તમે 4 ચેર છે, બેસીને બંધ કરી દો ચેન એટલે આહા કાંઈ ઉપાધિ જ નહીં છે ને પ્રિન્સભાઈ. મચ્છર ન આવે ભાઈ, કોઈ ડિસ્ટર્બ જ ન કરે. જમાવટ ભાઈ. દિવાલ માટેના શોપીસ જુઓ, અજબ ગજબની આઈટમો છે. આમાં રેટમાં થોડુંક મોંઘું પડે પણ વેરાયટી તમને અહીંયા મળી રહે. ખૂબ સરસ મજાના શોપીસનો ખજાનો છે. અને પિત્તળના અમુક તમને ગિફ્ટ જોવા મળે છે. પિત્તળના, પ્યોર પિત્તળ, દેશી. આખું આગળ તમને હજી અહીંયા બતાવજો. અલગ જ વસ્તુ છે. રેડી લેવું ને. આવી ગયા છીએ આપણે ઓમ ફર્નિચર હબ, જ્યાં તમામ નવા શોપીસનું નજરાણું તમે જોવો. હિંડોળા જુઓ, ઓમ ફર્નિચર હબ. અલગ અલગ શોપીસ, સરસ મજાના હિંડોળા. અહીંયા આવશો એટલે તમે લીધા વગર નહીં જાવ. ખાસ કરીને લેડીઝ આવે એટલે લીધા વગર ના જાય. 100%ની વાત છે. કેમ કે ઝુમરમાં રેન્જ જુઓ ખાલી તમે. ઝુમરથી માંડીને શોપીસ, આમાં કોઈ વસ્તુ શિપમાંથી આવેલી નથી. બધું લેટેસ્ટ નવું બનાવેલું છે. અલગ અલગ શોપીસ જુઓ ભાઈ. હિંડોળામાં અલગ અલગ વેરાયટી અને ડિઝાઇન સાથે.
મસ્ત હો ભાઈ. આપણા ભાઈઓ બધા જોવે છે વસ્તુ. તમને આખા સ્ટોલની વિઝિટ કરાવીશ. જોવો ઝુમર જોવો. ઓફિસમાં ખાસ કરીને ભગવાનના, બુદ્ધદેવના સરસ મજાના અતિ સુંદર અને અતિ રમણીય મનમોહક જે કહી શકાય એવા શોપીસ છે. ચેર, આરામદાયક ચેરમાં અલગ અલગ પ્રકારની ચેરું છે. એમાં પણ ડિઝાઇનવાળી પણ છે. ડાઇનિંગ ટેબલ છે ફોલ્ડિંગવાળા. ઘણી બધી રેન્જ છે. સોફા, આમાં અલગ અલગ રેન્જ. ઓફિસ જુઓ ખાલી. અલગ અલગ પ્રકારના ઘણા બધા શોપીસ છે. તમારે લેવો હોય તો પહોંચી જાઓ જલ્દીથી અલંગમાં. ઓમ ફર્નિચર. ઓફિસનો ખજાનો કહી શકાય. ઘણી બધી આઈટમ, વોટ્સઅપ આઈટમ તમને અહીં જોવા મળશે. વુડનની થાળી, ટ્રે છે વુડનમાં. સરસ મજાની વુડનની અંદર તમામ આઈટમ. વુડન ખાંડણી દસ્તા હો ભાઈ, અલગ અલગ નાની મોટી સાઈઝના તમને જોવા મળશે એમાં. સરસ મજાના છે. પ્રિન્સને બતાવો. શું પુસ્તક વાંચવાનું નાને કહેવાય. મને ખબર છે. પુસ્તક વાંચવાનું એને કહેવાય. પુસ્તક વાંચવાનું એને બતાવો ભાઈ. મસાજર ને એવું ઘણું બધું એમાં તમને જુઓ. વુડનના પર્સ, વાહ. આ ધોવામાં કેવું લાગે? લેડીઝો માટે ખાસ વુડન આઈટમ પર્સ. સ્કી સ્ટેન્ડમાં પણ ઘણી બધી રેન્જ છે. તમે જોઈ શકો છો સ્કી સ્ટેન્ડની અલગ અલગ રેન્જ. પેન સ્ટેન્ડ છે. પેન સ્ટેન્ડમાં ઘણી બધી રેન્જ છે. અલગ અલગ શોપીસ. આ ખાલી હલાવવા માટે જ કામ આવજો. આમાં લઈ કઈ નહીં હતી. આનંદ છે. આપણે પહોંચી ગયા છે પવન ટ્રેડર્સ, પ્લોટ નંબર 308, જ્યાં તમને આવા પેલેટ જોતા હોય કંપની માટે તો મળી જશે. કોઈને પેલેટ વસ્તુ ઉપર રાખવા માટે જોતા હોય તો પ્લાસ્ટિકના ઘણા જડે છે. એંગલું છે, પેલેટ છે, કેરેટ ટાઈપ છે. એ તમને બધી અહીંયા નાના નાના લોકર ને આ જો બધી વસ્તુ તમને અહીંયાથી વ્યાજબી ભાવે મળશે. આપણે એવા સ્ટોલની વિઝિટ કરવાના છે જ્યાં તમને કિલોના ભાવે જે આખી કિચનવેરની આઈટમો છે એ મળવાની છે. બરોબર, જોવો ખાલી તમે બધી આઈટમો, થાળીથી માંડીને વાટકા, ટ્રે, ખજાનો આખો તમે. તમે કાઢ્યા નંબર કાઢવો, તમે નો કાઢ્યો તમે નો કાઢી. ટીસ્યુના થપ્પા હો ભાઈ તમારે બધું કિલોના ભાવે મળશે. આપણે ભાવતાલ પૂછીએ હમણાં. પણ ડીશું જુઓ તમે, ચોરસ ડીશુમાં, ગોળમાં બધી અલગ અલગ ડિઝાઇન. ખાસ જુઓ તમે.
ભાવ પૂછી પેલા ક્વોલિટી તો જોવો તમે. ખીચડી ખાવાની કેવી મજા આવે. વાટકા થપ્પા માર્યા. હા, 10 દિવસ તો મોટી લેવી ગમે એ સારા મળી ટેન્શન કોનો ટેન્શન નહીં. ઓ કેતનભાઈ જીને થારી વાટકાની અલગ અલગ રેન્જ છે. એમાં તમે જોઈ શકો છો બધું 200 રૂપિયાથી માંડી 600 રૂપિયા કિલોમાં. પછી તમે જેવી વેરાયટી સિલેક્ટ કરો એ પ્રમાણે તમને મળશે. અલગ અલગ ડીશું, ટ્રે બધું કિલોના ભાવ ઉપર મળશે. તમે જલ્દીથી પહોંચી જાઓ. 200થી 600 રૂપિયા કિલો. ઘણા માણસો પણ જોઈ રહ્યા છે અલગ અલગ વસ્તુ. કા છટકે દો આ ઓલા માટે ટ્રેનર માટે આપણે કઈ આવી નથી કાઢે આ ઓલ લેવાના ટોપા ઓલા લવ જોલા હે આગળ કર્યા એવા આખા આગળ મટીરિયલ છે એવામાં આખા મને ઘણા બધા ઓવન જે જહાજમાંથી હરાજીમાં આવેલ છે. કન્ડિશન સારી હોય, સસ્તા ભાવમાં મળી જાય. પણ ચેક કરાવીને લેવાના. મિક્સચર છે, ઘણી બધી યુનિક આઈટમ. બાઉલ છે, જુઓ તમે. કેમ કે જહાજમાંથી નીકળે એટલે બધું સેકન્ડમાં આવે. ફ્રીજ કન્ડિશન થોડીક જોતા નબળી લાગે પણ ચાલુમાં જ હોય. પણ કંપનીના હોય સારા, કદાચ બહારના છે બધા, આપણી કંપની નથી. કન્ડિશન સારી હોય. સેમસંગનું છે. હેરિયર અંદર કન્ડિશન બધી હારે હારી. ડબલ ડોર છે. ફ્રીજ જડી જાય તમને અહીંયા. અલગની અંદર આમ લાગે ઘણા એવા સ્ટોલ છે જ્યાં જહાજની વસ્તુ નથી પણ વેપાર માટે ઘણા મોટા મોટા સ્ટોલ છે. ત્યાં એની યુનિક આઇટમો જોવા મળે છે. અને સેલમાંથી નહીં આવે. બપોરના જમણવારમાં આવો ભાઈ. બરોબર છે જમીમાન ભાઈ. કમલેશભાઈને ખવડાવજો, ભૂખા ન રહી જાય. બેકરીની આઈટમ બધી તમે મીઠાઈ માટે જો જોતું હોય. ઓવન છે નાના નાના, સેકન્ડ પીસમાં નીકળેલા. વોશિંગ મશીન. આ શું આ ઓવન લાગે, કંઈક અલગ જ છે. હીટર છે. લોટ બાંધવાના એ તમારા મશીનરી બધી. ટૂંકમાં બેકરી આઈટમ બધી છે, જોઈ શકો છો તમે. ઘણા બધા અલગ અલગ. આખો જબરજસ્ત સ્ટોલ છે. સોરી, જબરજસ્ત આખી દુકાન જેવું છે, આખી એની ફેક્ટરી જેવું. આ શું હોય છે ભાઈ? ફ્રાઈંગ ટેમ્પરેચર, ફ્રાય કરવા માટેનું. પોટેટો ચિપ્સ ને ફ્રાય કરવું હોય તો એ છે. કયું ઓવન? બોલાવી ઓલા ભાઈને. સેન્ડવિચનું. આ સેન્ડવિચનું ભાઈ? સેન્ડવિચનું મોટું જબરજસ્ત. તમામ મોટા મોટા ઇક્વિપમેન્ટ જે જહાજમાં લાગેલા હોય
એના મોટા મોટા રેસ્ટોરન્ટમાં એ છે બધા આ રહ્યા છે. તમામ છે બધું આખું જોઈ લો તમે. તો કેતનભાઈ મહિના સાયકલ રાખો, સાયકલ દેખાવાની. રાજભાઈ કીધું મારે આકવી છે. બધું બતાવો તમને હાથના ધબકારા બધું ચાલુ છે. આપણે બતાવી ભાઈ કેવું ગાડી ઊંધી ભાઈ ઊંધી હાલે રાજભાઈ? હા એમ હવરી હાલે. હોકા યંત્ર, કંપાસ, હું કે જૈનિશભાઈ અલંગ બહુ સારું છે. વસ્તુ અમારે સારી જડી જાય બધી. આવવા જેવું ના હવે 100%. ફાયર સેફટી નળી. દર્શનભાઈ બારે ગયા રાજુ હાલો ધક્કો વसूल થઈ ગઈ. हाँ नहीं अब मैं आ गया हूँ प्लॉट है, कोई काम नहीं हो गया है अब. શેના મોજા હે રાજભાઈ? पूछना था. हाँ मिल गया કેમિકલમાં વાપરવા થાય. રબર હોય પણ રબર એવી હોય. એવી રબર હોય. હા સારું. જે જહાજની અંદર જીમ હોય મોટા મોટા ત્યાંથી બધો આવેલો માલ હો ભાઈ. ડમ્બેલ્સ 8 કિલો કમલેશભાઈ ચેક કરે. રેડી કમલેશભાઈ? હવે જયમીનભાઈને સાયકલ લેવી છે. જયમીનભાઈની બોડી પ્રમાણે ભાઈ સાયકલ અવેલેબલ નથી. તમારા પ્રમાણે નથી ભાઈ. ના લેવી તો પડશે હો ભાઈ. અહીંયાથી અહીંયા લેવો કાકા તો. તારે લેવું કઈ? આવી ગયો બોડી પર જોવા મળે તો આમ મજા આવે. ભાઈ ડમ્બે ડહાટી બે લે બે બબે. હાલો મોડું ન કરો. હાલો આટલેથી ના આ ગરમ હોય આ તો મારો સાયકલ નો મેળા ન આવ્યો. હાલો હવે ભાગી જવાય. હવે જયબીનભાઈ મોરબી જઈને સાયકલ લઈ જાઓ. ગુડ બાય. હાલો હવે નીકળી ગયા હો ભાઈ અલંગથી પાછા રવાના રાજકોટ જવા માટે. ઘર ભેગીને થવા માટે. ઘર ભેગીના ઘણા બધા હજી તો ડેલા બાકી છે પણ બધું રિપીટ ને રિપીટ અલગ અલગ આઈટમો છે. એટલે હવે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. બોલો દ્વારકાધીશની કેતનભાઈની હાલ